પિક્ચર શો જોઈને મને આજે ખૂબ જ સારું લાગ્યું, કારણ કે એમાં જે કેસીસ બતાવ્યા છે એકચ્યુઅલી બહુ ગંભીર ઇસ્યુ છે, જેને બહુ સારી રીતે ડીલ કરવામાં આવ્યું છે. અહીંયા પિક્ચર શોમાં બતાવે છે કે મોબાઈલ વસ્તુ કેવી છે કે જે અત્યારે તમે જાણો છો કે સ્ટીવ જોબ્સ છે, બરાબર છે, એમણે આઈફોન બનાવ્યો. તો આઈફોન એમના જ બાળકો વાપરતા નથી અને આપણે આઈફોનની પાછળ પડ્યા છે. એટલે મોબાઈલ વસ્તુ છે, ઉપયોગી છે, પણ અનિવાર્ય એવું નથી. અને આ પિક્ચર શોમાં મને એક સારો અનુભવ મળ્યો અને મોબાઈલના લાભો અને ગેરલાભો મળ્યા. અને પિક્ચર શોમાં ઘણું બધું શીખવા મળ્યું અને મોબાઈલના ગેરલાભ તો ઘણા. અને મોબાઈલ ઇઝ અ મોન્સ્ટર. ઇટ કિલ્સ અવર લાઈફ મેન્ટલી. તો ડોન્ટ યુઝ મોબાઈલ. આમાં આપણને એ શીખ મળે છે કે મોબાઈલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. પિક્ચર શો ખૂબ જ સરસ લાગ્યો. એની અંદર બાળકો માટે ખૂબ જ ઉપયોગી કહેવામાં આવ્યું કે જે લત મોબાઈલની વ્યસન જેવી છે. આજે અમે અહીંયા રજત જયંતીની મુલાકાતે આવ્યા હતા અને એમાં અમે એક શો જોયો જેનું નામ છે પિક્ચર શો. આ શો જોઈને મને જીવનમાં ઉતારવા જેવી વસ્તુ લાગી કે આપણે મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. જો વધારે પડતો ઉપયોગ કરીએ તો એ ખૂબ જ હાનિકારક બની શકે. ખાસ કરીને આ પિક્ચર શો જોવો કે જેથી નાના બાળકોને જરૂર પૂરતો જ ફોન આપી શકીએ અને આપણે તેને આ પિંજરામાંથી બહાર કાઢી શકીએ અને તેમને બચાવી. સૌથી વધારે મને આ પિક્ચર પડવું તો એકદમ મસ્ત લાગ્યું અને એકદમ ઇફેક્ટિવ લાગે કે જે શપથ લેવડાયા ને એ ફેમિલીના બધા લોકોએ લીધો. એવું નહીં કે બાળકો એટલા માટે, પણ એ શપથ અમને બી ટચ થયું કે ના ખરેખર આપણે આ રીતે કરવું જોઈએ. એટલે મારો એવું ઓપિનિયન છે કે ખરેખર બહુ સરસ છે અને આવું કરતા રહેજો તો કદાચ આજે નહીં કાલે અમે લોકો પણ એમાંથી પ્રેરિત થઈએ.